खबर कच्छ गुजरात से है, जहां पर जिले के गांधीधाम में और आदिपुर क्षेत्र की मुख्य और आंतरिक सड़कों की हालत बेहद ही खराब हो गई है। रोजाना सफर करने वाले लोगों को भारी परेशानियों का सामना करना पड़ रहा है। बड़े बड़े गड्ढों के कारण महिलाओं, बच्चों और बुजुर्गों को चलने में कठिनाई होती है, तो वहीं स्कूटी और बाइक चलाने वाले युवाओं को दुर्घटना का डर बना रहता है। आदिपुर से गांधीधाम को जोड़ने वाला मुख्य मार्ग रामबाग अस्पताल से सिंधु भवन और आदिपुर रेलवे स्टेशन से राजवी फाटक तक पूरी जर्जर हो चुकी है। इसके अलावा गांधीधाम के सुभाष नगर, भारत नगर, महेश्वरी नगर, गोपालपुरी और सुंदरपुरी इलाकों में भी सड़कों की स्थिति दयनीय है। गांधीधाम तालुका कांग्रेस अध्यक्ष देवेंद्र सिंह जाला ने कहा कि हर साल बारिश के बाद सड़कों की हालत बेहद ही खराब हो जाती है। नवनिर्मित सड़कें भी एक साल में धुलकर खराब हो जाती हैं। इसका कारण है कि निर्माण कार्य के समय नगर पालिका द्वारा उचित मॉनिटरिंग नहीं की जाती। भ्रष्टाचार रोकने के लिए सख्त निगरानी जरूरी है। जी, मारू नाम है प्रेम दर्जी। मुश्केली तो बहु पड़ी रही है, पण एनो कोई निकाल नहीं करतुं। अहींया कने अहींया महानगरपालिका आवी गई है, पण एनो कोई तो बी रस्ताओनो निकाल नहीं। पहला ए लोको आ बधुं दबाण हटावे छे, एना करता पहला रस्ताओ बनाववा जोईए एमने। आजे स्कूटी पर हालता चालता अत्यारे वरसाद आवे छे तो आवा रोड रस्ता उपरथी कोईने आवता बी बीक लागे छे। स्कूटी वाळाने, बाइक वाळाने अने एकला लेडीसोने तो बहु ज बीक लागे छे। मारी मांग पहला ए ज छे के पहला रस्ताओ बनावो, एमां खाली ठीकड़ा नथी मारवा, एक वखत व्यवस्थित रस्ता बनावो के जेनाथी ए वस्तु तमारे 10-20 वर्ष जोवी न पड़े अने कोईने मुश्केली न पड़े। एम ए रीतना वाहन चालकोने खाडाओथी मुश्केली जे पड़ी रही छे के अहींयाथी आवता जता ज अमने बीक लागे छे। कोई एम समझो कोई व्यवस्थित माणसने भारतनगर आववुं होय तो ए आवी नथी शकतो, कोई व्यवस्थित माणसने भारतनगरथी बहार जवुं होय तो बी नथी जई शकता। आखा गांधीधामना रस्ता एवा ज छे, आखा गांधीधाम आदिपुરના, एवुं नहीं के खाली भारतनगરના। माરું नाम રાજુભાઈ ભાનુશાલી, બહારનગરનો રહેવાસી છું। અહીંયા જ મારી દુકાન છે આ રોડ ઉપર જ 25 વર્ષથી। આ રોડ દિવસ પહેલા રોડ બધા સારા હતા, હવે આ વખતની જે વરસાદ પડી છે એમાં કોઈ રોડ ગાંધીધામ આદિપુરનો બાકી રહેતો નથી। બધી પબ્લિકને ખબર જ છે કે અવારનવાર ખાડા, જ્યાં ખાડા એક્સિડન્ટ થાય છે, અમુક નાના મોટા છોકરા। આ પાછો અમારો મેઇન રોડ છે, ત્યાં 2-3 સ્કૂલો છે ને પબ્લિકની અવર જવર એટલી છે। નાના ભૂલકા અમુક પોતાના રીતે આવે છે, અમુક સાયકલો લઈ આવે છે, અમુક સાધન લઈ આવે છે। રોડ દિવસ ખરાબ જ થાય છે। મારું નામ ઝાલા દેવેન્દ્રસિંહ છે, ગાંધીધામ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું। જે તમે કીધું રસ્તાની, દર વર્ષે વરસાદ આવે, 2 વરસાદના ટીપા પડે એટલે ગાંધીધામ શહેરના રસ્તા ખાડા રાજમાં બદલાઈ જાય છે। કોઈ પણ ગાંધીધામનો આંતરિક રસ્તો, મેઇન રસ્તા તમે જ્યારે પણ જુઓ ત્યારે એમાં ફૂટ જેટલા ખાડા હોય છે। આના અમે ઘણી વખત આની રજૂઆત પણ નગરપાલિકામાં કરી છે કે દર વર્ષે કેમ રસ્તા થઈ જાય છે। રસ્તો જે એક રસ્તો બને છે એના ઉપર જે રસ્તો બન્યો એને 2 વર્ષ 3 વર્ષ થાય એ ખરાબ થાય તો આપણે સમજી શકીએ। ગયા વર્ષે રસ્તા બન્યા હોય એમાં આગલા વર્ષે વરસાદ પડે એટલે ખાડા પડી જાય છે। હમણાં અમે નગરપાલિકામાં કમિશનર સાહેબને રજૂઆત કરી ત્યારે પણ આ રજૂઆત કરી કે એક ને એક રસ્તો વારંવાર તૂટે છે, આનું કારણ શું છે, આના ઉપર કેમ મોનિટરિંગ કરવામાં નથી આવતું, કેમ આમાં કોઈ સાથે સાંઠગાંઠ છે શું? રસ્તા ખરેખર મોનિટરિંગ કરી મહાનગરપાલિકા કે આમાં જે ભ્રષ્ટાચાર થતો હોય એને બંધ કરાવે, જેની પણ આમાં ઇન્વોલ્વમેન્ટ હોય એ બંધ કરાવે ને જે પણ કાર્ય થાય રોડ રસ્તાનું બને એ પ્યોરલી ક્વોલિટીવાળું કામ થાય તો આ ખાડા આગલા વર્ષે આપણને જોવા નહીં મળે ને ગાંધીધામની પ્રજાને ને ગાંધીધામની જનતાને આ ખાડા રાજમાંથી મુક્તિ મળશે। ગાંધીધામ મહાનગરપાલિકામાં આપે જે પ્રશ્ન કર્યો એ મુજબ અમે 2 તબક્કામાં આયોજન કરીએ છીએ અને એમાં જે મોટા જે વરસાદના લીધે જે રસ્તાઓ ધોવાઈ ગયા, ખાડા પડ્યા છે એની માટે પેચવર્ક, મલબો નાખવાનું WBMની કામગીરી ઓલરેડી શરૂ છે। મુખ્ય રસ્તાઓ પર લગભગ 750 થી 800 જેટલા અમે જે બ્લેક હોલ કહી શકાય પેથોલ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે અને એની અમે કામગીરી આ રીતે શરૂ કરી છે। બીજા તબક્કામાં જોઈએ કે જે રસ્તાઓ ઘણા સમયથી બન્યા નથી અથવા સાવ નથી બન્યા, એની માટે સરકારશ્રી દ્વારા UDP અને અન્ય ગ્રાન્ટમાંથી ફાળવણી થાય છે। એમાં આપણે કામોનું તબક્કાવાર આયોજન કરી રહ્યા છીએ। નગરપાલિકા સમયે જે 8 કરોડના કામો મંજૂર થયા હતા એમાં શંભુબાપા માર્ગને બીજા 2-3 માર્ગ છે આપણા આદિપુરના અને ગાંધીધામના કુલ લગભગ 11 જેટલા રસ્તાઓ છે। એનો આપણે ઓલરેડી ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર આપી દીધો છે। વરસાદની સિઝન પૂરી થઈ એટલે એ કામગીરી પણ શરૂ થશે। એ સિવાય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકા જાહેર થયા બાદ પણ આ માટે અમારી પાસે જ વિગતો માગી અને આપણે લગભગ આ બાબતનો સર્વે કરી અને સરકારશ્રીમાં મંજૂરી અર્થે દરખાસ્ત કરેલી છે।
આપણે જે અગાઉ એન્ક્રોચમેન્ટના દબાણો 1A રોડ તોડ્યો હતો, જે લુણંગદેવ રોડ કહેવાય છે, એ રોડ ઉપર ઓલરેડી અત્યારે ટેન્ડર ઉપર છે અને એ આમાં જે મોટા મહાનગરપાલિકાના આઇકોનિક ટાઈપનો શક્ય એવો પ્રયત્ન કર્યો છે. બીજું જે સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારેખ માર્ગ છે, એમાં પણ આપણે એન્ક્રોચમેન્ટ દૂર કર્યા છે. એ રોડની પણ સૈદ્ધાંતિક મંજૂરી આવી ગઈ છે, એને પણ આપણે વ્યવસ્થિત આયોજન કર્યું છે. વરસાદી પાણીના નિકાલની થાય, ફૂટપાથ અને બંને બાજુ પૂરતી ભીત મળે તે રોડનું આયોજન થયું છે. ઉપરાંત રામબાગ રોડને પણ આપણે આયોજનમાં મૂકી દીધેલો છે. આમ જે મુખ્ય રસ્તાઓ છે એ આપણે આયોજનમાં લઈ અને મંજૂરીઓ મેળવી અને કામગીરી કરી રહ્યા છીએ. એટલે ટૂંક સમયમાં તમે જોશો તો મોટાભાગની જે મેં કીધું આ ઉપરાંત ઘણા રસ્તા છે. આ કામગીરી આપણે લગભગ 1-1.5 મહિનામાં આપણે ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે તમે જોઈ શકશો કે કામો પણ શરૂ જોવા મળે. આ ઉપરાંત નવા જે ગ્રામ્ય વિસ્તારો મળ્યા છે એમાં પણ અમે જે પ્રાઇમરી સર્વે કર્યા મુજબ લગભગ 24 રસ્તા આઈડેન્ટિફાઈ કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે અને એની મંજૂરી પણ આજે 1-2 દિવસમાં આવવાની શક્યતા છે. એટલે એનું પણ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ કરી અને એ કામો પણ સાથોસાથ થાય એવું અમારું પૂરતું આયોજન છે. અને અત્યારે આપણા માનનીય કમિશનર શ્રી ગુરવાની સાહેબ છે એ આ બાબતમાં સતત મોનિટરિંગ દેખરેખ કરી રહ્યા છે અને કહેવાય ને ડે બાય ડે રિવ્યૂ કરી રહ્યા છે કે ભાઈ પ્રગતિ થઈ તો ક્યાં કેટલે પહોંચી, ક્યારે થશે. એટલે આ બાબતનું પરિણામ થોડું વધારે ઝડપી મળશે એ આપ જોઈ શકશો. આદિપુર રેલવે સ્ટેશનથી રાજીવ ફાટક અને એ જે રોડ છે આખો આઉટર રોડ, ત્યાં અત્યારે આપણે દરખાસ્તમાં એને પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એને ગ્રીન રિંગ રોડ તરીકે ડેવલપ કરવો. પણ અત્યારે આપણી પાસે ટેકનિકલ સ્ટાફને છે એટલે થોડીક સમય જશે. એ દરમિયાન આપણે એને આ ટૂંક પેચવર્ક અથવા જો WBM થતું હશે તો બને એટલું પૂરું કરી દે, જેથી લોકોને અવર જવરમાં મુશ્કેલી ના પડે. गांधीधाम गुजरात से रजल मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज.